નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની શિનોરના સ્વયંસેવકો દ્વારા ઉજવણી કરવામાં આવી। શિનોર સાર્વજનિક હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં મોટી સંખ્યામાં કાર્યકરો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સાંજે 6 વાગે યોજાયેલા જેમાં યુવા વક્તા જીગરભાઈ પંડ્યા, સત્યનારાયણ મંદિર માલસરના મહંત જગન્નાથજી મહારાજ, તાલુકાના કાર્યવાહક ચંદ્રકાંત પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વક્તાઓએ હિન્દુ જાગરણની નવી દિશા અને ઉર્જા અને ચેતના પ્રદાન કરવાનો તેમજ સર્વ હિન્દુ સમાજ સાથે સમન્વય ભાઈચારો રહે તેવા કાર્યક્રમો કરવા, ધાર્મિક પ્રવૃત્તિ કરી આવનાર પેઢીને ઉજાગર કરી દેશભક્તિની ભાવના, એકતા જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવાનું જણાવ્યું હતું। છેલ્લે ભારત માતાની આરતી કરતા ભક્તિમય માહોલ સાથે ભારત માતા કી જયના જયઘોષ સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો। બાદમાં સૌએ પ્રીતિભોજન સાથે કર્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજરોજ સિનોર નગરમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં જગન્નાથજી મહારાજ, માલસર સત્યનારાયણ મંદિરના મહંત ખાસ ઉપસ્થિત રહ્યા અને વક્તા તરીકે જિલ્લામાંથી જીગરભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા કાર્યવાહ ચંદ્રકાંતભાઈ પંચાલ, સહકાર્યવાહ સમીરભાઈ ચુનાવાલા, શૈલેષભાઈ, ગંભીરભાઈ વસાવા, વિકાસભાઈ માછી, અશોકભાઈ ભગત અને સિનોર નગરના અને આજુબાજુના ગામના યુવાનોએ જે મહેનત કરી તે એમને અભિનંદન પાઠવું છું। અને સાથે સાથે આજના સંમેલનનો મુખ્ય ઉદ્દેશ એ થાય અને સામાજિક સમરસતા આવે સમાજમાં અને પર્યાવરણનું જતન કરીએ, પ્રકૃતિનું જતન કરીએ એ વિશે વક્તાશ્રીએ અને જગન્નાથજી મહારાજે વક્તવ્ય આપ્યું અને આ કાર્યક્રમને સફળ રહ્યો। તો આ બદલ હું સિનોર નગર તરફથી સર્વેને હું આભાર વ્યક્ત કરું છું।